જુનાગઢ એ ડિવિઝન પોસ્ટે ખાતે એમજી વણઝારી ચોક પાસે હની નાઇટવેર દુકાનમાં એક કપલ ખરીદી અર્થે આવેલ હતું અને 10,700 રૂપિયાની ખરીદી કરેલી હતી અને ત્યારબાદ તેઓ પોતાની પાસે રોકડ રકમ ન હોય, રોકડ રકમ પણ તે લોકોને 3,000ની જરૂરિયાત હોય તે રીતે ટોટલ 13,700નું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરેલું હતું, પરંતુ આ ટ્રાન્ઝેક્શનની અમાઉન્ટ જે તે વેપારીના ખાતામાં જમા થયેલ ના હતી. એટલે પાછળથી વેપારીને જાણ થયેલ હોય કે અમારી સાથે ફ્રોડ થયેલ છે અને જે અનુસંધાને તેઓ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર.કે. પરમાર તથા તેઓની ટીમ દ્વારા આજરોજ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે અને આ ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલ હ્યુન્ડાઈ કંપનીની કાર અને મારુતિ કંપનીની સ્વિફ્ટ કાર તથા મોબાઈલ કબજે કરવામાં આવેલ છે. સર, કેટલી જગ્યાએ આવું કરેલું ફ્રોડ હશે એવી કોઈ માહિતી મળી? હાલ જુનાગઢ વિસ્તારમાં મેંદરડા સાસણ રોડ ખાતેથી એક તેઓએ 4 કેરીના બોક્સ ખરીદ કરેલ હતા, જે પ્રાથમિક માહિતી મળતા તે અનુએ પગલાં લીધેલ છે અને ત્યારબાદ તપાસમાં આગળ રિવેલ થશે કે કઈ કઈ જગ્યાએ આ પ્રકારના ફ્રોડ કરેલ છે. પકડાયેલ આરોપીમાં એક રાધિકાબેન દેવાંગભાઈ પઢિયાર છે, દેવાંગભાઈ જગદીશભાઈ પઢિયાર છે અને ભાવેશ વિનુભાઈ ચાંગેલા છે. 3 સત્યનારાયણ સોસાયટી સુરત ખાતે રહે છે. સાવચેતીના પગલા રૂપે કહી શકાય કે જ્યારે વેપારી હાલ અત્યારે ડિજિટલાઇઝેશનના ભાગરૂપે ઓનલાઈન પેમેન્ટનો ક્રેઝ વધ્યો છે, ત્યારે વેપારીએ હંમેશા જ્યારે પેમેન્ટ થાય ત્યારે તો તે લોકોએ પેમેન્ટ વેરીફાઈ કરવું જોઈએ. આ ઉપરાંત જે સ્પીકર પણ રાખવામાં આવે છે જેથી એક અલર્ટ મેસેજ તરીકે તમને મેસેજ મળી રહે અને જ્યારે વેપારીને પેમેન્ટ કોઈ પ્રાપ્ત થાય છે તો જે વ્યક્તિએ પેમેન્ટ કરેલું છે તેને પેમેન્ટનો જે ટેક્સ્ટ મેસેજ આવે છે બેંક તરફથી તેનો સ્ક્રીનશોટ તે લોકોએ લેવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી આ પ્રકારના ફ્રોડથી બચી શકાય. આ લોકો કઈ રીતના કરતા? એપ્લિકેશન હતી કોઈ આ લોકો પાસે? આ લોકોની એમો એવી છે કે તેઓ પાસે ફોનપેની એક ડુપ્લિકેટ એપ્લિકેશન છે જેમાં તેઓ QR કોડ સ્કેન કરતા જે તે વ્યક્તિની માહિતી આવી જાય છે. ત્યારબાદ તેઓ પોતે તેમાં એમાઉન્ટ એન્ટર કરીને પછી જે પેમેન્ટ સક્સેસ તેવો મેસેજ આવી જતા તેઓ વેપારીને દેખાડે છે, પરંતુ ખરેખર આ પ્રકારનું કોઈ પણ નાણાકીય લેવડ દેવડ થતી નથી, જેનો તમને ડેમો પણ એક દેખાડવામાં આવશે. ફોનપે એપ્લિકેશન, જે ફોનપે એપ્લિકેશન ખોલતા તેમાં QR કોડ સ્કેન કરવાનું બતાવે. આપની સામે જે QR કોડ છે એ સ્કેન કરું છું. QR કોડ સ્કેન કરતાની સાથે જ તેમાં સામેવાળું જે વ્યક્તિ છે એનું UPI ID દેખાડવામાં આવે છે, તેનો મોબાઈલ નંબર હોય તો મોબાઈલ નંબર દેખાડવામાં આવે છે અને તેમાં હવે જાણે કે 10,000 અમાઉન્ટ હું એન્ટર કરું છું. નેક્સ્ટ 10,000 અમાઉન્ટ એન્ટર કરતા પ્રોસીડ ટુ પે એટલે કે બેંક એકાઉન્ટ મારફતે પાસવર્ડ એન્ટર કરવાનું હોય છે. હવે જે તે હું રેન્ડમ પાસવર્ડ એન્ટર કરું છું. પાસવર્ડ એન્ટર કરતાની સાથે જ ઓકે કરતા કનેક્ટિંગ સિક્યોરલી અને 10,000નું પેમેન્ટ જે તે વ્યક્તિને થઈ ગયું છે એવો મેસેજ બતાવી દે છે, જેમાં અત્યારે તાજેતરનો 28 એપ્રિલનો ટાઈમ દેખાડશે અને જે લીગલ ટાઈમ હોય એ ટાઈમ બતાવશે. વાસ્તવિકતા એ છે કે ફોનપેની જે રિયલ એપ છે અને જે ડુપ્લિકેટ એપ છે બંનેનું સ્ક્રીન વ્યૂ સેમ હોય છે, એટલે કેવું કે સામેવાળો વ્યક્તિ છેતરાઈ જાય છે, પરંતુ આમાં અન્ય કોઈ પણ પ્રકારના એક્સેસ આપેલા નથી, પરંતુ માત્ર ખાલી QR ફીચર આપેલ છે. એટલે જેના અન્વયે આપણે ડુપ્લિકેટ એપ છે કે રિયલ એપ છે એ આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ.